નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં ટોપ ન્યૂઝની સાથે હું છું ધર્મી નકુમ। શરૂઆત કરીએ સમાચારની તો ગોત્રી હોસ્પિટલમાં નાના બાળકોના સારવાર માટેનું વધુ એક સુવિધા પ્રાપ્ત થશે। ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર પીડિયાટ્રિક ઓપીડી જીએમઆરએસ હોસ્પિટલ ગોત્રી વડોદરા ખાતે સુવિધા પૂરી પાડવામાં આવશે। આમ નાના બાળકો જેમને મગજ અને ચાલવામાં તકલીફ હોય તેઓ માટે પણ ગોત્રી હોસ્પિટલ સજ્જ થયું છે। નાના બાળકોની સારવાર દરમિયાન બાળકોને આનંદ આવે, મજા આવે તેવું ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર પીડિયાટ્રિક બનાવવામાં આવ્યું છે, જેમાં નાના બાળકો ભણતર શીખી શકે તે રીતે સજ્જ કરવામાં આવ્યું છે। તો ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીએ જણાવ્યું છે કે અહીં આ સુવિધા ઉપલબ્ધ થતાં બાળકોને સારવાર સરળ રીતે થઈ શકશે। અને આ બાળકોને જે નોર્મલ બાળકો જે કહેવાય રાઈટ એની સાથે સફર કરતાં બહુ જ સોસાયટી સાથે થોડું અઘરું હોય છે રાઈટ। તો એના માટે અમે અહીંયા ઓક્યુપેશનલ થેરાપી ટ્રીટમેન્ટ કરીએ છીએ। ઓક્યુપેશનલ થેરાપી ટ્રીટમેન્ટમાં બાળક નોર્મલાઇઝ થાય અને બીજી સોસાયટીમાં સિમ્પલ એઝ કઈ રીતે બેસવું છે, આઈ કોન્ટેક્ટ, બિહેવિયર, આ બધી થેરાપી અમે લોકો થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ અને ફ્રી ઓફ કોસ્ટ જે આખા ઓલ ઓવર બરોડા, ગુજરાત, ઇન્ડિયા લેવલ પર જે ટ્રીટમેન્ટ થઈ રહી છે રાઈટ પ્રાઇવેટ સેક્ટર પર, એના કરતાં અમે થોડુંક અહીંયા યુનિક કર્યું છે। અમારો મેઇન ગોલ એ છે કે દરેક બાળક જેને જરૂર છે અને આ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, જે મગજથી આ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે રાઈટ, બાળકનો વિકાસ અટકવો, ડીલે ડેવલપમેન્ટ રાઈટ, તો આ બધી ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ અમે અહીંયા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કરી શકીએ, એ અમારો મેઇન ફર્સ્ટ ગોલ છે કે ફ્રી ઓફ કોસ્ટ બધી ટ્રીટમેન્ટ બાળકને પ્રોવાઈડ થાય, બિલકુલ પૈસા આપવા પડે નહીં એન્ડ બાળક જલ્દીમાં જલ્દી સારું થઈ જાય, જેનાથી એના પેરેન્ટ્સ, સોસાયટીને બધાને જ બેનિફિટ થાય। તો અમારો મેઇન ગોલ આ રહેશે, ઠીક છે। એન્ડ અમારું બેસ્ટ ટ્રાય એ જ છે કે બધા જેટલા બાળકોને, જેટલા પેરેન્ટ્સને આ વસ્તુ ખબર પડે કે કોઈ બી હાઇપર કન્ડિશનનું બાળક છે કે સિમ્પલ સિમ્ટમ્સ જે છે સ્ટાર્ટ થઈ રહ્યો છે ક્રાઇટેરિયા, તો એનાથી બાળક જલ્દીમાં જલ્દી અમારી પાસે આવે અને સારી ટ્રીટમેન્ટ લઈને જાય, એ અમારો એક એવી અમારી હોપ છે કે સારી રીતે આવે ને ટ્રીટમેન્ટ કરાવે અને એ લોકોને જેમ ખબર પડે એટલું વધારે સારું છે। થેન્ક યુ। મારું નામ છે ડૉક્ટર પ્રણાલી જયસ્વાલ। આઈ એમ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ એન્ડ સ્પેશિયાલિટી ઓફ સેન્સરી ઇન્ટિગ્રેશન। તો જે આપણા બોડીમાં 8 સેન્સીસ પ્રેઝન્ટ છે રાઈટ, એ સેન્સીસ પર અમે વર્ક કરીએ છીએ કે જે રીતે બાળકને આટલી હાઇપર કન્ડિશનથી કઈ રીતે નોર્મલ કરવામાં આવે છે, આની પર અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ। આજે રોટરી બોર્ડ મહાનગરી અને ગોત્રી મેડિકલ હોસ્પિટલના અંદર ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર અમે લોકો આયોજન કરી ઇનોગ્રેશન કર્યું છે। અમને એવું લાગ્યું કે આજકાલની જે નીડ છે બાળકોની, જેના અંદર એડીએચડી અને હાઇપર એક્ટિવનેસ જે બાળકોના અંદર વધારે પડતું આજની તારીખે દેખવા મળે છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં બધા લોકો કરાવી જ રહ્યા છે, પણ ગવર્મેન્ટ હોસ્પિટલમાં સમહાઉ જે મધ્યમ વર્ગથી નીચેના જે પબ્લિક્સ છે એમને આ ટ્રીટમેન્ટ મોંઘી હોવાના કારણે અફોર્ડ નથી કરી શકતા। તો ગોત્રી મેડિકલમાં નિઃશુલ્ક ભાવે અહીંયા જે કરવાનું આયોજન એ લોકો કરે છે કાયમ ગવર્મેન્ટ હોસ્પિટલના કારણે, તો અમે અમારું યોગદાન આપીને સેન્ટરના ઊભું કરવાનું અમે કોશિશ કર્યું છે। બાળકોને અપલિફ્ટમેન્ટ માટે, સોસાયટીને અપલિફ્ટમેન્ટ માટે અમે લોકોએ બી સાથ સહકાર આપીને અને કર્યું છે। અમને એવું ખબર પડી કે આ વસ્તુની રિક્વાયરમેન્ટ અહીંયા છે, અમે અહીંયા એચઓડીને મળ્યા અને એમને હા પડી ને એમના પાસે અવેલેબલ હતું રૂમ એક, એના અંદર અમે આખી થેરાપીથી જે ઇક્વિપમેન્ટ્સ જોઈએ છે પૂરતા એમ લોકો આપ્યા છે।